ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે। 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 2 કેસ આવી રહ્યા છે। ગત વર્ષ કરતાં ઉનાળાની અંગ દચાડતી ગરમી એપ્રિલમાં ચાલુ થઈ જતા તેના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે। હાલ તાપમાનો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તેમજ હજુ પણ આવનાર દિવસમાં ગરમી વધવાની શક્યતા છે। ગરમી વધુ પડતા બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં લૂ લાગવાના 5 થી વધુ કેસ નોંધાયા છે। આવનાર દિવસોમાં કેસોમાં વધારો થવાની શક્યતા છે। હમણાં આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરે સુમસાન નજરે પડી રહ્યા છે। 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ ઊંચી જતા લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે। આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર મહેશ જી સોલુ, હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ સિવિલે જણાવ્યું હતું કે હાલ આકરા તાપમાં જેમ બને તેમ વગર કારણ ઘરની બહાર જવાનું ટાળવું, વધુ પાણીનું સેવન કરવું અને જો ચક્કર કે માથું દુખે જેવી સમસ્યાઓને ઇગ્નોર કરવું નહીં અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। હીટ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે છે। માથું ખૂબ દુખે, ચક્કર આવે, પરસેવો થાય, પાણીનો સોસ પડે, ઉલટી જેવું લાગે, પગમાં ક્રેમ્પ લાગે, એ બધા એના લક્ષણો છે। હવે એ સંજોગોમાં તમારે 3 થી 4 લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ। અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે, પરસેવો થાય, એ પણ અલગ લોસ છે। એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે। એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસેવાના તરફનું પાણી પણ પીવું જોઈએ। અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા, વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોકમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે। અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણમાં સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે। અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ। મેઇન તો સંજોગો વસાત કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું, નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું। અને બીજું કે એના પ્રોટેક્શન, સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રિકવન્ટ પાણી લઈને નીકળવું, પાણી પીતા રહેવું જોઈએ। ઠેર ઠેર પાણીની બરફ આપણે મૂકેલી છે, એમાં પણ પાણી પી લેવું જોઈએ। લીંબુનો શરબત મળે, લીંબુનું શરબત પી લેવું જોઈએ। એવું આપણે કાળજી લેવી જોઈએ। ખાસ કરીને ભૂલકાઓમાં, નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કે એને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે, કારણ કે એનું શરીર ગમે ત્યારે, એમાં એનો બેઝલ મેટાબોલિક રેટ વધારે હોય છે, એટલે ગમે ત્યારે એને હીટ સ્ટ્રોક થઈ જાય। એટલા માટે નાના છોકરાઓને તે બહાર નીકળવાથી ટાળો, તે તેનું પ્રિવેન્શન થઈ શકે એવું છે। અને હીટ સ્ટ્રોકનો જે કેસીસ ગયા વર્ષ કરતાં થોડા વધી રહ્યા છે અને એવા હજુ પણ થોડા, જો ગરમી આવા પ્રમાણે ચાલુ રહેશે, હજુ તો શરૂઆત છે, તો એનું પ્રમાણ વધી જવાનું છે। એટલે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલા માટે એને નાશ થાય એવી કાળજી લેવી જોઈએ। અને ન છૂટકે થયું તો આને જે આપણે અંધાપો આવે, જે આપણે મીન્સ કે ચક્કર આવે છે, ઉલટી થાય છે, વોમિટિંગ થાય છે, શરીરમાં ક્રેમ્પ થાય છે, એવા સંજોગોમાં તરત આપણે પાણી પીવું છે અને તરત લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય પ્રમાણમાં સારવાર લેવી જોઈએ। અહીંયા ઓઆરએસના જે ઓવર રિહાઇડ્રેશન જે સપ્લિમેન્ટ આવે છે એના સેચેટ્સ હોસ્પિટલમાં અવેલેબલ છે। એમાં જ્યારે ઇલેક્ટ્રોલાઇટ વોમિટિંગ બહુ થઈ ગયું તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાની શક્યતા રહે છે। તેવા સંજોગોમાં ઓઆરએસ સેચેટ આપણા ત્યાં અવેલેબલ છે, એ પણ અહીંયાથી આપણને ફ્રીમાં મળી શકે છે। એટલે જે પણ ગામડાના કોઈ પણ દર્દીઓ કોઈ પણ હોય તેને અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળી રહે છે। તો અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવું નહીં, દેટ ઇઝ ધ ઓનલી વે ટુ પ્રિવેન્ટ હીટ સ્ટ્રોક। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11, 12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે।
વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ.